પગાર અને ગ્રાન્ટ વધારાની માંગણીઓ પ્રબળ થતા ધારાસભ્યોના નિવેદન સામે આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે પગાર અને ગ્રાન્ટ વધારાની વાત વિધાનસભામાં કરવામાં આવી છે, જ્યારે ભાજપના ધારાસભ્ય પેન્શન અને ગ્રાન્ટ વધારે તેવું અમને રજૂઆત કરવા માટે કહેતા હતા। જ્યારે તેમણે ભાજપના ધારાસભ્યો પર કટાક્ષ કરતા કહ્યું કે ભાજપના લોકો રજૂઆત કરી શકતા નથી। ત્યારે ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભામાં હાલ 1.5 કરોડની ગ્રાન્ટ મળે છે। 200 કરતાં વધુ ગામડા અમારા વિસ્તારોમાં આવે છે, તેમાં લોકોના કામ કરી શકાતા નથી, તેથી ગ્રાન્ટ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ધારાસભ્ય તરીકે હાલ ગુજરાત વિધાનસભામાં 1.5 કરોડની ગ્રાન્ટ વાર્ષિક મળે છે। અમારા જેવો મત વિસ્તાર હોય ગ્રામીણ, જેમાં 3 તાલુકા હોય, એક નગરપાલિકા હોય અને 200 કરતાં પણ વધારે ગામડાઓ હોય, ત્યારે અમે લોકોની જે નાની માગણી હોય એને ન્યાય આપી શકતા નથી। એને ધ્યાનમાં રાખીને મેં નાણામંત્રીશ્રીને વિનંતી કરી છે કે ધારાસભ્યોને જે વાર્ષિક 1.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે એની જગ્યાએ 5 કરોડની ગ્રાન્ટ મળવી જોઈએ। શું કહેવું છે નાણામંત્રીએ ગઈકાલે? નાણામંત્રીશ્રીએ આશ્વાસન તો આપ્યું છે કે અમારી મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા આ બાબતની ચાલુ જ છે, એટલે હાલ પૂરતી રકમનો ઉલ્લેખ નહીં કરી શકું, પણ 100% અમે આ બાબતે વિચારીશું એવો પોઝિટિવ રિસ્પોન્સ અમને નાણામંત્રી તરફથી મળ્યો છે। આપના નેતા ચેતનભાઈ વસાવા દ્વારા પગાર વધારાની વાત કરી, ગ્રાન્ટ વધારવાની વાત કરી અને પેન્શન આપવાની વાત કરી છે। ત્યારે મારું એવું કહેવાનું છે કે હું ત્યાં બેઠો હતો, પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ પાછળથી મને એવું કહેતા હતા, લગભગ 30-40 ધારાસભ્યો એવું કહેતા કે વિમલભાઈ તમે બોલો કે પેન્શન વધારે, પગાર વધારે અને 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 ગ્રાન્ટ વધારે, એવું પાછળથી ધારાસભ્યો મને કહેતા હતા। મેં અધ્યક્ષ પાસે હાથ ઊંચો કર્યો પણ મને મોકો ન મળ્યો, પણ અમારા કરતાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એ બિચારા બોલી નથી શકતા, અને પણ એ અમને કહેતા હોય કે અમારા વતી તમે બોલો। જો મને અધ્યક્ષે મોકો આપ્યો હોત તો હું કહેત કે ભાજપના ધારાસભ્ય બિચારા બોલી નથી શકતા, પણ એમને કીધું છે કે પેન્શન વધારો, ગ્રાન્ટ વધારો અને પગાર વધારો।